આપણે પાણીની બોટલ લઈ લીધી છે ને જતા રહીએ સામે આપણી એટલું પડાવવું છે તમારે જે શ્રીફળ વધારે છે ને એનાથી આખો ઢગલો બની ગયો છે નારિયેળ મિત્રો હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં। તો દોસ્તો આજે ફરી એકવાર આપણે આવી ગયા છે મંડેશ્વર મહાદેવના મંદિરે, કેમ કે આજે છે શ્રાવણનો છેલ્લો સોમવાર, એટલે આજે આપણે અહીંયા આવ્યા છીએ ખાલી ફરવા માટે જ આવ્યા। દર્શન તો આપણે પહેલા સોમવારે 2 વખત કરી લીધા, એટલે આજે તો આપણને એટલી ભીડ મળવાની છે કે દર્શન આપણને શાંતિથી કરવા મળે નહીં, એટલે આપણે ખાલી બહારથી આજે કેવો માહોલ છે જ દેખવા આવ્યા છે। તમે બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી આજુબાજુ જુઓ અત્યારે ભીડ કેટલી છે, ફૂલ જ જામી ગયો છે મેળો બરાબરનો, મજા આવી ગઈ છે। આજે તો નાના છોકરાઓને રમવા માટે બહુ બધી રાઈડો છે। પહેલા સોમવારે આટલી બધી રાઈડ નથી, પણ આ સોમવારે એટલે કે આજે લાસ્ટ સોમવાર છે શ્રાવણનો, તો બહુ બધી રાઈડો છે। અહીંયા બધા રૂહીને લઈને આવ્યા તો રૂહી બહુ રમતી હતી, તો રૂહી પણ ગાડીમાં બેસી રહી છે। ભીડ જોઈને જ એણે તો ના પાડતી હતી કે મેં નહીં આવતી એમ। આજે જમ્પિંગ જપાંગ ને શું છે બધું। સામે પેલું ઘર જેવું બી છે કંઈક, તો આપણે જોવા તો જઈએ શું છે આની અંદર એમ, શું છે એમ જોઈએ। બધા ફરે જ છે, જો કેટલા આજે તો ફૂલ જ પબ્લિક આવેલી છે। આ ઘર જ છે, હા પેલો પાટા બાંધીને ઉપર ચડવા વાળું છે, પાટા પકડીને બાંધીને કઈ પકડીને ઉપર ચડવા વાળું છે। પછી અંદર જીરાફનું ઘર ને એવું બધું બનાવ્યું છે, અને આ પેલું રીંગ નાખીને લેવાનું કોઈ બી એક વસ્તુ, પણ આમાં તો રીંગ જ નહીં ભરાતી કોઈ એનાથી। હોળી નાની આ તો જોઈ લી તમે પહેલા બ્લોગમાં। બાકી બહાર નીકળ્યા ને જોઈએ આગળ બીજું શું છે બધું। તો હવે માથું ફાટી જતું મારું હોળી વાગતી તો જો ટેટુ પડાવવું છે તમારે, જો અહીંયા ટેટુ પાડે છે, પડાવવું હોય તો આવી જાઓ ફટાફટ। હા, મંદિર જવા માટે દર્શન કરવા માટે કેટલી ભીડ છે એ બતાવું હવે તમને। જો લાઈન તો અહીંયાથી જ છે કે ઊભા છે ખબર નહીં, હવે જઉં છું મેં એ બાજુ। જો ફૂલ ટ્રાફિક તો છે, જો પહેલા દિવસે આટલી ભીડ નથી, અને આજે છે લાસ્ટ સોમવાર શ્રાવણનો, એટલે બધા ઉમટી પડ્યા છે ભાવિ ભક્તો। જો નાળિયેરનો ઢગલો, જે શ્રીફળ વધારે છે ને એનાથી આખો ઢગલો બની ગયો છે નાળિયેરનો। દેખીને કેટલી ભીડ છે, એટલે આપણે પહેલા સોમવાર આવીને 2 વખત દર્શન કરી ગયા હતા, કેમ કે મને ખબર હતી કે જેમ જેમ સોમવાર આવશે એમ પબ્લિક વધતી જશે ને લાસ્ટ સોમવાર છે, એટલે આજે તો ગામથી પબ્લિક આવેલી છે બધી। જોઈ લો કેટલી પબ્લિક છે બધી છે ને, તે છેલ્લા સોમવાર હોય એટલે પબ્લિક ઉમટી પડે દર્શન માટે મહાદેવના। અને બીજું બી એક નવું શિવલિંગ આવ્યું છે જે ઉત્પન્ન થયું છે એવું કહે છે, એ દેખવા જઈશું, પણ મેં અત્યારે દેખી રહી કઈ બાજુ છે, જેનું એડ્રેસ મળી જાય તો આજે જ જઈશું, નહીં તો પછી ફરી ક્યારેક જશું તો તમને બતાવીશું, બરાબર। આ વખતે ઉપર 4 વ્હીલ માટે પાર્કિંગની જગ્યા નહીં આપી, એટલે બધી ગાડીઓ દેખો અહીંયા રોડ પર છે, એટલે સાઈડમાં મૂકી છે, પણ રોડ પર વધારે પાર્ક કરેલી છે। આ દેખો બાઇકો બી ઉપર જગ્યા આ વખતે ઓછી છે, કેમ કે નાના છોકરાઓની રાઈડો ત્યાં લગાવી છે આ વખતે, એટલે પાર્કિંગની જગ્યા ઓછી થઈ ગઈ છે। બાકી આજે ફૂડ સેફ્ટીની ગાડી પણ છે અહીંયા, FSSAI ફૂડ સેફ્ટી, એનું ફૂલ ફોર્મ હું ભૂલી ગયો, બોલો હમણાં યાદ હતું પણ એટલા ભૂલી ગયો વાતો। તો આપણે તો જઈએ છીએ ગાડીએ હવે, આ બધી બાઇકો પાર્ક કરેલી છે ત્યાં આગળ, કરી લીધા દર્શન। હા જો અહીંયાથી કંઈ લેવું હોય તો તમે લઈ બી શકો છો, બરાબર છે। એની માટે તમારે આવવું પડે શ્રાવણના સોમવારે મંડેશ્વર મહાદેવના મંદિરે, તો લેવાશે। આપણે પાણીની બોટલ લઈ લીધી છે ને હવે જતા રહીએ સામે આપણી ગાડીએ, આપણી ગાડી દેખો। ઓ બાપા હોન પછી વટાડજો, અરે વ્લોગ બનાવવા દે શાંતિથી। જો આ બધી ગાડીઓ રોડ પર જ પાર્ક કરી, પણ કરે બી શું, ઉપર જગ્યા નથી એટલે સાઈડમાં દબાઈ દીધી છે, આપણે બી રોડની સાઈડમાં દબાઈ દીધી જો। અને ગાડીઓ તો બહુ ફાસ્ટ આવે છે બાબા, ધીરે આવો, અમારે રોડ ક્રોસ કરવો છે, ધીરે આવો, ધીરે ઉડાડી ના દેતા ખાલી બસ।
ચાલો અંદર બેસીએ પછી વાત કરીએ. દેખો પબ્લિક અહીંથી હવે જો ગાડીની અંદરથી તમને બતાવું કેટલી પબ્લિક છે જુઓ. અને બાઇક તો જુઓ જાણે કે શોરૂમ જ અહીં ખોલ્યો હોય એવી રીતના બાઇકો આખા રોડે પાર્ક છે. 1 કિલોમીટરની લાઈનો છે બધી. તો પછી દર્શન ક્યાંથી કરવા મળે જુઓ પબ્લિક. મારે પાછું 2 બાજુ ધ્યાન રાખવું પડે છે. પીવડો ના જાય, પિયુષ ના જાય. એ 2 જણ હોય તો જાય, બાકી એકલો ના જાય. હા તો નક્કી નહીં. હા જ્યાં તો ભીડ પણ ભીડ જોઈને નહીં જાય કદાચ. ભીડ એટલી છે ને એટલે જો રોહી કહે છે મને દેખાડો તો એને બતાવી દઈએ આપણે. તે શું ખાધું મોઢા બધું દેખાય. જો હા હા આમ તો ફૂટેજ કેટલું મસ્ત આવે છે જો. વાહ જો કંકોડાની લારીએ ભીડ જેવો અને કંકોડા જેવો કેટલા બધા છે એમ. પણ એક છોકરીને કંકોડા નહીં ભાવતા. અને આજે કંકોડા જ બનાવવાના છે. હા તો નહીં ખાવું ને બસ. તો ઉપવાસ કરીશ ને સાંજે. જો આ તો ના તું આ જ ખાઈ લેજે બરાબર ને. ચેવડો જ ખાઈ લેજે હે ને. ધરાઈ જઈશ ને બરાબર. જો લારીએ ભીડ જોવો તમે કેટલી છે. આખી લારીએ ચારે તરફ. તો ગાઈસ આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે એટલે આપણા ઘરે નાની નાની છોકરીઓને જમવા માટે બોલાવી છે. તો એમના માટે અમે ડીશો બનાવી છે. ખાઈ રહી ડીશો એ જમી લે એટલે એમને આપણે આ ડીશો આપશું. અને પછી આપણે આજે આખો મેં શ્રાવણ મહિનો કર્યો છે એટલે હજુ કરવાનો જ છે, ચાલુ છે. પણ હવે સોમવાર આવે નહીં એટલે આજ છેલ્લો સોમવાર છે એટલે મેરે છોકરીઓ જમાડવી હતી તો જમાડી દીધી છે. આજે આગળ જમે જ છે. થોડી વાર રેટ બતાવું. શરમાઈ છે બધી નાની નાની છોકરી છે એટલે. તો એ જમી લે પછી આ ડીશો આપીને હવે આપણે પછી શાંતિથી જમીશું. અને મારી ઈચ્છા છે આજે કે આપણે 7 ગણપતિ બાપ્પાનું આગમન છે એમાં જઈએ, પણ જોઈએ હવે કેવું થાય છે.